ભક્તિ દાતારી જેણે કરી છે એને કાળ કોઈ દી ખાઈ નથી શકતો. કાળની છાતીની માથે એના ઉજળા ઇતિહાસ લખાઈ ગયા છે. આજ પણ પાળીઓ અને મંદિર ડેરી છે શેત્રુજીના કાંઠે સેલણા કરી અને ગામ, અને સેલણા ગામમાં વર્ષો પહેલાની વાત. અર્જણ હાટીઓ કરીને એક ભરવાડ 6 ભાઈઓ હતા. પોતે વસેટ હતો, ગાયું ચારતો. આ તો થોડી યાદી કરાવું છું, નેહડામાં બેઠા છીએ એટલા માટે. અને એ ગાયું સારે પણ વાતું મરદાય ની કર્યા કરે ને આમ તૈયારી કર્યા કે કોક દીક મારો ઠાકર, કોક દીક મારો રણુજાનો રાય ધર્મના માટે મોકો આપે. અને એક હાથમાં કટાર અને એક હાથમાં તરવાર લઈ અને એકવાર દુશ્મનને કહી દઉં કે નેહડાનું પાણી કેવું હોય. અમને ખાલી ગાયું સારતા, ગાડર બકરા સારતા, ખાલી ભેહું સારતા ન આવડે. અમને વખત આવે ધર્મના માટે લડતા અને મરતા પણ આવડે. વાતું રહે વીર અહીંયા ભલા તણિયું ભાણના હે પડીશે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડીશે નહીં. એવા વિચારો કર્યા કરે તરવરીયો યુવાન અર્જણ હાટીઓ કરી. અને નામ થોડી યાદી ખાલી કરવી છે મારે, વાર્તા આખી નથી માનતો. અને એમાં આજુબાજુમાં એ વખતે ગાયથી મોટું આપણું કોઈ ધન નહોતું. હજી એ નથી પણ હવે આપણને સમજાતું નથી. ગાયુંથી મોટું ધન નહીં. અને એ ગાયું ધન એકાબીજા રાજના જે સ્ટેટ હોય એ એક સ્ટેટમાંથી કોઈ આવે ગાયુંને વાળવા સામે આ સ્ટેટમાં વહી જાય, પછી ત્યાં કોઈ જઈ ન હગે. પણ એમાં ખાસ કરીને જે રાજ હોય એકાબીજા ઈ આવું ન કરે કોઈની ગાયું વાળવાનું. કોઈ દુશ્મનાવટ હોય ને ક્યારેક ક્યાંક બને, પણ લૂંટારાઓ અમુક એવા હોય જે ચોર હોય, જે ચોરીનું કામ કરતા હોય, એવા માણસો એ લૂંટારાઓ ગમે એના ધણ કે હારી ગાયું છે એ વાળી જાય, ગૌધનને વાળી જાય. પણ આજુબાજુમાં વાળે પણ સેલણાના ધણહેરમાં ધણ સરતા હોય. નાની ટેકરી માથે પથ્થરની માથે બેઠો બેઠો ઠાકર 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 કરતો અર્જણ હાટીઓ ધણ સારે. પણ તાકાત નથી કે આજુબાજુમાં કોઈથી મીટ માંડી હગાય, કોઈથી મીટ ન માંડી હગાય. લૂંટારાઓને પણ ખબર, વિધર્મીઓને પણ ખબર કે ન્યાની ગાયું મોંઘી પડી જાય. ઘણીવાર ઘણા કહેતા હોય કે ભાઈ ન્યા તમે કેમ નથી જતા. અર્જણ હાટીઓ સમાચાર મોકલતો કે તમે બધેથી ગાયું વાળી જાવ છો ને હેરાન કરો છો માલધારીઓને, પણ લૂંટારાવ તમારી તાકાત હોય તો એકવાર અર્જણ હાટિયાની ગાયું વાળો તો ખબર પડે. તમારી જનેતાનું ધાવણ જો ન ઓકાવી દો. હા લઈ લે લઈ લે લઈ લે. એટલે એમાં આવે મારી હમણાં આવશે, એ બધા ધીરે ધીરે આવશે બધું. હા તો મારે થોડુંક યુવા ધન બેઠું ને એકાદો ઇતિહાસ આવે તો આ બધી આ જાગૃતતા છે. ધરતીમાંથી ફોળી 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 અને વાતો કાઢીને જગતના ચોકમાં મૂકવી પડશે કે અમારું ધન આ પણ છે, અમારે ત્યાં આવી ઘટનાઓ બની છે, પણ અમે કાયમના માટે એને યાદ રાખશું, એને એનામાંથી પ્રેરણા લેવું. એટલે એમ કે એકવાર અહીંયા આવો તો ખબર પડે. અને એમાં બન્યું એવું, એના લગ્ન આવ્યા અર્જણ હાટિયાના. મંગળ ગીતો ગવાતા હતા, વરરાજો બન્યો, ડોલરીઓ બન્યો, અને બેનું દીકરીઓ ગીત ગાતા હતા, મંગળ ગીતો ગાતા હતા. અને ગીતો ગાતા હતા અને પીઠી સોળવાનો વખત, અને પીઠી બરાબર સોળાઈ ગઈ. એ વખતે બધું લાગ જોઈ અને એની ગાયું તો ધણહેરમાં ગયું હોય સરવા સીમમાં. એ વખતે લૂંટારાઓને ખબર પડી કે વરરાજો છે અહીંયાથી કઈ એને કોઈ આવવા દેહે નહીં, મોકો છે. અને અર્જણ હાટિયાર કેદુણા પ્રાણ બતાવે છે મૂછુને વળ દઈને કે મારી ગાયું મારા સેલણાના હિમાડે આવો તો ખબર પડે. આજ પાણી દેખાડી દેવું, ધણ વાળો. અને ધણ વાળવા માટે જાય છે. અને લૂંટારાનું ટોળું બહુ જાજુ, એટલે નાના નાના ગોવાળિયાઓ ઘરે લગ્ન હોય એટલે છોકરડાઓ ગયેલા ધણમાં. છોકરડાઓને બગાડી મૂક્યા, ભાગતા ભાગતા આવ્યા. ધણ વાળી જાય, માવડીઓને વાળી જાય, ગાવડીઓને વાળી જાય. અને ગાવડીઓને વાળી જાય છોકરાઓએ કરેલો અવાજ તેથી અર્જણ હાટિયાને અજા હાટિયાને કાને પડ્યો. પણ ફરકાંત ભુજ તરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઊંઘ. પ્રકૃતિનો મરોડ બદલાણો ભાઈ, મરોડ બદલાણો. જે તરવાર તો વરરાજા રાખતા હતા હાચી તરવારી વખતે, એ તરવારની મૂઠ ઉપર હાથ ગયો, કટાર હતી પડી હતી, ભેટમાં નાખવા માંડાનો. એટલે કોકે કીધું કે તારી પીઠી સોળાય છે અને તું ક્યાં એ બધું છે. અરે મારી ગાયું વાળી જાય દુશ્મનો તો અર્જણ હાટિયાના મૂછુમાં ધૂળ પડી કહેવાય. હે કે અરે પણ ઘણા બધા માણસો છે હમણાં જાહે, દુશ્મનને ક્યાંય જવા નહીં દે. નહીં નહીં નહીં. અને કહેવાય છે કે ઈ અર્જણ હાટીઓ પીઠી સોળેલો અંગરખું આમ નાખી અને એક કટાર ભેટમાં નાખી, એક હાથમાં તરવાર, અને અર્જણ હાટિયા નામનો ભરવાડ ગડગડતી દોટ મૂકે છે તેથી
અને કહેવાય છે કે દુશ્મનનું પાળ ઘોડા હોતું હતું એ ગાયું નામ ભડકાવે જાય, મારતા જાય, આડા ઘોડા નાખતા જાય, વાળે જાય અને છેટેથી પડકારો કરે, આય લૂંટારાવ, ક્યાં અરજણ હાટિયાની ગાયું વાળીને જાવ છો? તમને ખબર છે હજી હું જીવું છું? મારી પીઠી સોળાતી હતી, મારી ઠાઠડી નહોતી બંધાણી. તમે કેમ જીગર કર્યો મારા ધણને વાળવાનો? અને લૂંટારા જીવ કે એકલો છે, શું કરી લેવાનો? વયો આ માટી હોય કે માટી તો માએ જન્મ આપ્યો તેદુના સહી માટી તમે થાવ. અને કરણભાઈ ખાબકો તો ખરો, ગામ આખું અહીં આવતું હતું પણ એને આંબા નતું દીધું કોઈને. એટલો આગળ મીંડો બાકા જીક પોતાની પાસે એક હાથમાં જમ્યો ખરડાક મારે એટલે આંતરડાનો લોચકો બહાર કાઢે, એક તરવારના ઝાટકાથી ઘા ચારે બાજુથી પોતાના ઉપર ક્યાંક ભાલાના મેં મીંડા વરહવા, ક્યાંક આમથી તરવારીના ઘા મીંડા થવા. અને તેથી અર્જણ હાંટ્યો તેથી કહેવાય છે કે ધણહેરમાં લડતો તો, ગાયું માતાજી માટે લડતો તો. બાપો પારેવડી, બાપો મુંજડી, બાપો ગોરી, બાપો એ વાંભું કરતો જાય ગાયું ને. અને માવડિયું તાકાત નથી કે અર્જણ હાંટ્યો જીવે છે તને કોઈ લઈ જાય. અને મંડ્યો બાકાજી બોલાવા. ઈ શબ્દ મારે ચારણી સાહિત્યમાં અહીંથી કહેવાય કે અમારો માલધારી અર્જણ હાંટ્યો કેમ લડ્યો તો. ચારણી સાહિત્યમાં કેવું હોય તો, ગાઢા હુકલ હઠીલા જોત ભૈરંડી નિશાંત ગાજે ડાક દંડી દૂધ મે પ્રભુની ઘટા દીક દંડ પ્રભુની ગડપે દંડી ઉપાડે મકોળ ભેડા ભેડા નાથ ઘોડા ઉપાડે. ગાઢા હુકલ હઠીલા જોત ભૈરંડી નિશાંત ગાજે ડાક દંડી દૂધ મે પ્રભુની ઘટા દીક દંડ પ્રભુની ગડપે દંડી ઉપાડે મકોળ ભેડા ભેડા નાથ ઘોડા ઉપાડે મંત્રી વહી પાટ પાટ કામરા કાટમાળા આસમાન કપેરા ઉડોળા એના ભાવન ઉડોળા બાપો બાપો બાપો. પાણીધરા આયમાની હારે મારે વાત થઈ, માડી ભલામણ કરતા હતા મને કે આવી રીતે છે અને મઠ માટેનો આ પ્રોગ્રામ છે અને ખૂબ બધાને વિનંતીથી હું આજ કહું છું કે અહીંયા બધા આપજો. માડીને પણ મને કીધું કે ખૂબ ત્યાં અદ્ભુત પ્રોગ્રામ કરવાનો છે અને અહીંયા એવા જવાહરનાથ બાપુની અહીંયા દિવ્ય ચેતના કામ કરે છે. 35 વર્ષ પહેલાં જેમણે શરીર હંકેલી લીધું હોય, શાંત થઈ ગયું હોય, પણ આજ પણ
આદેશના જાણે નારા લાગતા હોય ભારત વર્ષના સાધુડાની શું તાકાત. એક બે વાતો મારે કેવી છે આજે, પણ ગાતા ગાતા કહું એટલે મારે બે વાહ ભૂપતારા. એટલા માટે અને મેં ઘણી વાર વાત કરી છે અમીરજી ગોહિલની યાદી કરી, એમાં તમે જોયું હોય છે કે જેથી સનાતન ધર્મને જરૂર પડી બાપુ સંતો, જેથી સનાતન ધર્મને જરૂર પડી તેથી સંતો તો લડ્યા હતા, 18 વરુણ તો લડ્યા હતા દાદા સોમેશ્વર માટે, સોમનાથ માટે. સોમનાથની સાક્ષીએ સમુદ્રને કાંઠે, પ્રભા ક્ષેત્રના દરિયાને કાંઠે, તેથી તાળીઓ પાડવા વાળા 2000 કિન્નરો કપાઈ ગયા હતા. ભલા માણસ, આ ભારત વર્ષની ધરતી છે જેથી ધર્મને જરૂર પડે. આજ પણ હું કહું છું, ઘણા સડાવા વાળા સડાવી છે, ભટકાવા વાળા ભટકાવી છે. શું સાધુ સંતોની વાહે પડ્યા છો તમારું? કારણ કે આપણા માઇન્ડમાં કચરા ભરવામાં આવે છે અને પછી આપણા આંચમાં આપણને કરડે ને એના ઝેર ક્યાંય ઉતરવાના નથી. નાની ઉકળી મઢુલી લઈ અને આપણો સાધુડો બેઠો હોય તો કે આવો બાપા ચા પીવો, રોટલો ખાઓ. આ ક્યાં મળે? આવો આવો. હાથમાંથી ઠામ પડી જાય, ખીલીને ખુખારા દિયા પરસુ મેં પતરી, સજણ તું ઘણા જોગ પણ અસાંજી સંપત અતરી. એ વાત છે. અને એટલા માટે મને કહેવાનું મન થાય, ધર્મ વધે તો ધન વધે, અને જો ધન વધે માણસના મન વધી જાય, મન વધે તો બધાય માન વધે. એ પછી વધ જા. અમારી સાજિંદા ટીમ છે, એમ વિડીયો વાળા અમારા મિત્રો એ પણ માલધારી છે. એમને કૃષ્ણ સ્ટુડિયો પ્રકાશ ગમારાનો એમના યુટ્યુબ ચેનલમાં આ પ્રોગ્રામ ચાલુ છે, એમને પણ ખૂબ ખૂબ બધાઈ. એટલા માટે ભગત પધાર્યા છે, વંદન કરું છું અને એને આવકારું છું.
गिरनारे आदेश गिरनारे आदेश ओम नमो नारायण ओम पण મળે અધિકાર તો છકી જાય માનવી થોડા કાવી જાય રૂપિયા તો છકી જાય માનવી અને તાંગવા મંડી જાય આપ હામો એ સુમના હાથમાં આવી જાય સંપત્તિ તો કરે નહીં ઉજળો કદી કામો લાખની બોળીએ કોઈ લીમડો નમે નહીં અને ઉલળવા મંડે આપ હામો પણ આંબો ફળ આવતા દીક સુહાવતા ધરા પર ચડું બે દરદ આંબો ભગત બાપુ આ હનુમાનજી નું સંભળાવ્યું બાપુ જરૂર જરૂર બીજ વાવી અને ફળ તણી આસતી અને પ્રેમથી ઝાડને પાય પાણી એ મધુર ફળ એક ના ખૂબ ખાતા પછી છાંયડામાં ઘણી મોજ માણી પણ વરહ કઈક વિદ્યા પછી ઝાડ જૂનું થયું પછી એના ફળ ગયા ને ગઈ ઓળખાણી એક પર્વતે કાપ્યું કઈક કટકા કર્યા એના ગણ બધા ધૂળ ધાણી પરંપરા છે ને શિવ શક્તિનો પહેલો પાઠ શક્તિનો હતો આપ બધા જાણો છો ઈ પરંપરા છે એટલે શિવની પણ પરંપરા છે અને શિવની પરંપરા હોય તો વધારે નહીં પણ 30 સેકન્ડ માટે મારે અહીંયાથી પછી મારે થોડા દુહાસન સપાખરા હનુમાનજીને યાદ કરવા રામદેવજી મહારાજને માતાજીની વાતો કરવી ઠાકરની
પણ 30 સેકન્ડ માટે હું શિવ તાંડવ અહીંથી ગાઉં અને બે હાથ ઊંચા કરીને માતાઓ બહેનો વડીલો યુવાનો આવી રીતે મને તાલ આપવાનો. હમણાં તાલ વાગે એટલે તમને ખ્યાલ આવી જાય. ખાલી અડધી મિનિટ માટે મને તાલ આપો. આટલા જણાની મહાદેવ ભોળિયો ના થાય બેઠો છે ત્રિવેણી સોમનાથ, એમને આપણી પ્રાર્થના પૂગી જાય એટલા માટે. અને રામો પીરે રાજી થાય, કારણ કે એ સનાતન પરંપરા છે, પાઠની પરંપરા. એટલા માટે આ શિવ તાંડવમાં બે હાથ ઊંચા કરીને મને તાલ આપો. કેવી રીતે? जटाकटाह संभ्रम भ्रम नील पनीर जली विदोलवी जीवल्लरी विराजमान किशोर चंद्रशेखर प्रति प्रतीक्षण मम धरा धरेन्द्र नंदिनी विनाश बंधु बंधु रस पुरति गंध संतति प्रमोद मान मान सैन कटाक्ष धोरण निरुद्ध दुर्धरापति क्वचि दिगंबरे मन विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि. धन्यवाद, आभार. भाई वाह भाग्या जय हो. हरदी की